નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાળ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું 10 અને આજે લેવાયેલ તમારી બોર્ડની એક્ઝામની અંદર ગુજરાતીના પેપરની અંદર વિભાગ સીની અંદર જે વ્યાકરણ તમને 20 માર્ક્સનું પૂછાયેલું છે એ 20 માર્ક્સમાંથી તમને કેટલા મળ્યા તેનો આપણે અહીંયા સોલ્યુશન કરીશું। તો એમાં સાચા જવાબ શું આવશે એ સંપૂર્ણપણે તમારે આ વિડીયોની અંદર જોવા મળશે। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સીની અંદરમાં સૌથી પહેલાં આપણે 33મા પ્રશ્નની વાત કરીએ। તો 33મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। તેમાં પહેલો શબ્દ છે કીડિયારું। તો કીડિયારુંનો સાચો શબ્દ શું થશે? તો કે સાચી જોડણી થાય કીડિયારું। ત્યાર પછીનો પ્રશ્ન આપણે સનિધિ। સનિધિની સાચી જોડણી શું થશે? તેની સાચી જોડણી થશે વચ્ચેનો આવશે આપણે સનિધિ। ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ 34મા પ્રશ્નની। તો 34મો પ્રશ્ન છે અહીંયા કે ચાતુર્માસ શબ્દની સાચી સંધિ છોડો। તો આની સંધિ શું બનશે? સંધિ બનશે ચાતુહ પ્લસ માસ। ત્યાર પછીનો પ્રશ્ન છે આપણે અહીંયા 35મો પ્રશ્ન। 35મો પ્રશ્નમાં તેજપુંજ શબ્દોનો સમાસ ઓળખાવો। તેમાં આપણે જવાબ સાચો શું આવશે? તત્પુરુષ સમાસ। ત્યાર પછીનો આપણે 36મો પ્રશ્ન છે કે નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો। તો આમાં પહેલો શબ્દ છે સુર। સુર એટલે શું થાય? સુર એટલે કે નાદ। અને ખાલી સુર એટલે શું થાય? તો કે ખાલી સુર એટલે કે દેવ। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 37। ભાવાર્થ બનીને એ તો નજરની પીછીની ધૂળ ઉપર પસવારી રહી હતી, તો વાક્યનો અલંકાર પ્રકાર જણાવો। તો એનો જવાબ આવશે આપણે રૂપક। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ 38મા પ્રશ્નની। તો 38મો પ્રશ્ન છે અહીંયા સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો। તો આમાં આપણે જવાબ આવશે પર પ્રત્યય આવશે। ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે 39મો પ્રશ્ન કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો। તો ઓથ, ઓથનો સમાનાર્થી શબ્દ શું થશે? તેનો જવાબ આવશે સહારો। ત્યાર પછીના આપણે પ્રશ્ન છે આપણે સાંજ। તો સાંજમાં શું આવશે? સાંજ એટલે કે સંધ્યા। ત્યાર પછીનો પ્રશ્ન છે 40મો કંચન સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો। તો આ કંચન એટલે કે સોનું થાય, એટલે સોનું એટલે શું આવે? તો એનો જવાબ આવશે આપણે દ્રવ્યવાચક સંજ્ઞા। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 41મો। 41મા પ્રશ્નમાં આપણે કીધેલું છે કે નીચે રૂઢિ પ્રયોગનો અર્થ જણાવો। અહીંયા પ્રશ્ન છે કે દાવ પેચ રમવા। તેનો જવાબ શું આવશે? યુક્તિ કે પ્રયુક્તિ કરવી। ત્યાર પછી 42મો પ્રશ્ન છે કે નીચે આપેલ કહેવતોનો અર્થ લખો। તો અહીંયા આપણે બાંધી મુઠ્ઠી લાખની, એટલે કે અહીંયા એનો જવાબ શું આવશે? તો કે જ્યાં સુધી આપણે ઘરની વાત બહારને ન પડે એ આબરૂ। ત્યાર પછીનો આપણે પ્રશ્નની વાત કરીએ 43મા પ્રશ્નની કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। તો શબ્દને ઓઢાડવાનું લુગડું એટલે એનો જવાબ આવશે કફન। ત્યાર પછીનો આપણે 44મો પ્રશ્ન છે કે નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ આપો। તો શ્યામ, શ્યામ એટલે કે શ્વેત અથવા તો જેને સફેદ પણ કહેવામાં આવે છે। ત્યાર પછીના પ્રશ્ન છે આપણે 45મો પ્રશ્ન કે નીચે આપેલા વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો। તો કર્તરી એટલે કે કર્તા પ્રત્યય। તો જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગાર્યા। તો જવાબ છે એનો કે જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા। ત્યાર પછીના આપણે 46મો પ્રશ્ન છે કે નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો। તો ખોભણ, ખોભણ એટલે શું થાય? તો કે ખાડો અથવા તો એને કૂવો કહેવામાં આવે છે। ત્યાર પછીનો 47મો પ્રશ્ન છે કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર જણાવો। તો અહીંયા આપણે તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો। તો તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો, તેનો વાક્યમાં વિશેષણ શું છે? તો કે થોડા પગલાં આગળ ચાલ્યો।
ત્યાર પછીના આપણે 48મા પ્રશ્નની વાત કરીએ કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો કે તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. તેનો જવાબ આવશે કદી. કદી એટલે કયું દર્શક? તો કે સમય દર્શક ક્રિયા વિશેષણ. ત્યાર પછીનો 49ની આપણે વાત કરીએ તો 49માં સૌંદર્ય. તો સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો ને સ્વર વ્યંજન છૂટા પાડો. તો સ્વર વ્યંજન એટલે કે સ પ્લસ ઔ પ્લસ અન પ્લસ દ પ્લસ આર પ્લસ ઈ અને પ્લસ અ. ત્યાર પછીનું 50મો પ્રશ્ન છે કે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. તો અહીંયા આપણે પ્રેરક એટલે કે આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે 51મો પ્રશ્ન. 51મા પ્રશ્નની અંદર નીચેની પંક્તિના રહેલો છંદ ઓળખાવો. તો અહીંયા આપણે ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, ચાર ચાર ગૌ ચાલતા લાંબો પંથ કપાય. તો આ કયો છંદ છે? તો કે દોહરો છંદ જેને કહેવામાં આવે છે. ત્યાર પછી 52મો પ્રશ્ન છે કે યમન સભગલા કયા છંદનું બંધારણ છે? તો શિખમણી સંઘ જેને કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિભાગ સી છે તમારે 20 માર્ક્સનું. તો આશા રાખીએ છીએ કે એનું સંપૂર્ણ સોલ્યુશન તમને સમજાઈ ગયું હશે અને તમે હવે તમારા જે બોર્ડના પેપરની અંદર તે તમે લખેલા છે એ તમે ચેક કરી શકો છો કે તમને આ 20માંથી કેટલા આવ્યા. તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજુ સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્ર સુધી શેર પણ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.